હવે નંદ મહોત્સવની કથા છે. ભાગવતના શ્લોક છે 18,000. નંદ મહોત્સવની કથા સુખદેવજીએ 18 શ્લોકોમાં કહે છે. સંપૂર્ણ ભાગવતનો સાર આ 18 શ્લોકમાં ભરી દીધો છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામનાઃ आहूय विप्रान् वेदज्ञान स्नातः जन्माष्टमीની રાત્રે 12 વાગ્યા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું છે. બ્રજવાસી આવ્યા છે. સૌ પ્રતીક્ષા કરે છે કે આનંદની ઘડી ક્યારે આવે છે. પ્રભુના પ્રાગટ્યનો સમય થયો છે. નંદ બાબાના કુલગુરુ સાંડિલ્ય ઋષિએ મહાન જ્ઞાની ભક્ત છે. સાંડિલ્ય ઋષિને ભગવાનની પ્રેરણા થઈ છે. સાંડિલ્ય ઋષિ સમજી ગયા છે હવે ભગવાન પ્રગટ થવાના છે. સાંડિલ્ય ઋષિએ નંદ બાબાને કહ્યું, તમે જાગો છો તો બધા લોકો જાગે છે. હવે જાગવાની જરૂરી નથી, સૂઈ જાઓ. પ્રાતઃકાળે આપણે આનંદની વાત સાંભળીશું. પુરોહિતજીની આવી આજ્ઞા થઈ ત્યારે નંદજી શયન કરવા માટે ગયા છે. ગાદી પર જ્યાં નંદજી આંખ બંધ કરે છે તે જ સમયે યોગ માયાનું આવરણ થયું છે. ગાઢ નિદ્રા આવી છે. વસુદેવજી બાલકૃષ્ણને લઈને જ્યારે નંદ બાબાના ઘરમાં આવ્યા છે તે સમયે નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાય છે. સ્વપ્નમાં નંદજીએ જોયું છે, હું ગાયોની પૂજા કરું છું, હું ગાયોનું દાન આપી રહ્યો છું, બધા મને આશીર્વાદ આપે છે. નંદજીએ જોયું છે યશોદાજીના ખોળામાં એક અતિ સુંદર બાળક રમે છે. બાલકૃષ્ણલાલના દર્શન થયા છે. નંદજી જાગ્યા છે. નંદ બાબાએ વિચાર કર્યો, રાત્રે 12 વાગ્યા સુધી હું પુત્રનું ચિંતન કરતો હતો, તેથી મને સ્વપ્નમાં બાળકના દર્શન થયા છે. મેં સ્વપ્નમાં યશોદાજીના ખોળામાં જે બાળક જોયું છે એવો તો જગતમાં થયો જ નથી, થવાનો પણ નથી. તેનો વર્ણ મારા નારાયણ જેવો હતો. નારાયણ જેવી જ તેની બહુ સુંદર આંખો હતી. મારા ભગવાન જેવો જ તે લાગતો હતો. આવો પુત્ર તો ક્યાંથી થાય? મેં એવું કોઈ પુણ્ય કર્યું નથી. આવો પુત્ર થવાનો નથી અને ન થશે એવું લાગે છે. બધા બ્રજવાસીઓએ મને આશીર્વાદ આપ્યા છે. સ્વપ્નમાં જેવો બાળક જોયો છે તેવો બાળક જો આવે તો ધરતીની શોભા વધી જશે. મારા નારાયણ જેવી તેની આંખો છે, તેનો રંગ શ્યામ છે. કેવો સુંદર બાળક છે. નંદ બાબાના ઘરમાં અનેક સેવકો છે. નંદ બાબાને ગાયો પ્રાણથી પ્રિય છે. ગાયોની સેવા સ્વયં કરે છે. જાગ્યા પછી ગૌશાલામાં ગયા છે. ગાયોની સેવા કરે છે. તનથી સેવા થાય છે. મન સ્વપ્નનું ચિંતન કરે છે. કેવો સુંદર બાળક છે. એક સાધુએ મને કહ્યું હતું, જે બહુ પ્રેમથી ગાયોની સેવા કરે છે તેના વંશનો વિનાશ થતો નથી. આજ સુધી મેં ગાયોની બહુ સેવા કરે છે. મારો વંશ વધે એવી કોઈ બહુ ઈચ્છા નથી, પરંતુ આ ગાયોમાં મારો બહુ પ્રેમ છે. હું જ્યારે વૃદ્ધાવસ્થાના કારણે ગાયોની સેવા નહીં કરી શકું ત્યારે ગાયો મને બહુ યાદ આવશે. હે નારાયણ, મારા માટે નહીં, આ ગાયોને માટે એક પુત્ર મને આપો. મારા પુત્ર ગાયોની સેવા કરશે. નંદ બાબાને આજે ગાયોની ચિંતા થઈ છે. મારા પછી ગાયોની સેવા કોણ કરશે?